નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 12માં આપણે આજે જોઈશું કેનોનિકલ એન્સેમ્બલ્સ. એના પહેલાં આપણે લેક્ચર નંબર 11માં જોઈ ગયા કે સ્ટેટિસ્ટિકલ એન્સેમ્બલ શું છે, એના 3 પ્રકાર: માઇક્રો કેનોનિકલ, કેનોનિકલ અને ગ્રાન્ડ કેનોનિકલ. એના પછી આપણે માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ માટે સંભાવનાનું સૂત્ર તારવ્યું. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કેનોનિકલ એન્સેમ્બલ. ઓકે, તો સૌ પ્રથમ આપણે આજે આપણે જોઈશું કેનોનિકલ એન્સેમ્બલ. તો કેનોનિકલ એન્સેમ્બલ ફરીથી આપણે એક જોઈ લઈએ. તો કે કોઈ સિસ્ટમ હોય, એ સિસ્ટમમાં અલગ અલગ નાની નાની સિસ્ટમ ભેગી કરી એક મોટું એન્સેમ્બલ બનાવીએ. તો આ એન્સેમ્બલમાં આ જે વોલ છે એ વોલમાંથી શું પસાર થઈ શકે? ઉર્જાનો વિનિમય થઈ શકે, પણ અણુઓનો વિનિમય ના થઈ શકે. માત્ર ઉર્જા, એનર્જી ટ્રાન્સફર થઈ શકે, મેટર ટ્રાન્સફર ના થઈ શકે. તો આપણે એને શું કીધું હતું? કેનોનિકલ એન્સેમ્બલ. ઓકે, ચલો તો જોઈએ. આ પ્રકારના એન્સેમ્બલમાં ઉર્જાનો વિનિમય કરી શકાય છે, પરંતુ કણોની સંખ્યાનો વિનિમય કરી શકાતો નથી. આ પ્રકારનું એન્સેમ્બલ સામાન્ય પ્રકારનું છે. જેમ કે આપણે જોઈએ એમ થર્મોસ હોય આપણું, તો એમાં ચા મૂકી હોય તો ચા તો જેટલી હોય એટલી ને એટલી જ હોય, પણ એમાંથી એ ધીમે ધીમે ઠંડી થવા માટે કે ઉર્જાનો વિનિમય વાતાવરણમાં થઈ શકે છે. આ પ્રકારના એન્સેમ્બલનો ઉપયોગ તંત્રની થર્મોડાયનેમિક અને તેના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે થાય છે. તેથી એક એવું તંત્ર વિચારીએ કે જેમાં અણુઓની સંખ્યા n ખૂબ જ મોટી હોય, જેને એ વડે દર્શાવેલ છે. હવે જુઓ, અહીંયા આપણે એક માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ એ, જેમાં અણુઓની સંખ્યા ખૂબ જ મોટી એટલે કે n લઈએ, અને એમાં કોઈક એક નાનું એન્સેમ્બલ વિચારીએ એડેસ, જે કેવું હોય? કેનોનિકલ એન્સેમ્બલ હોય. ઓકે, તો જોઈએ. હવે આ તંત્રમાં એન્સેમ્બલમાં બાકીના એ સાથે એડેસ સાથે ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ હોય છે. આ પ્રક્રિયા સમતાપી છે. અહીં પાત્ર એડેસની દિવાલ સુવાહક લેવામાં આવે છે, જેથી ઉર્જાનું વિનિમય થઈ શકે. અહીં એડેસ એ કેનોનિકલ તંત્ર છે, એ માઇક્રો કેનોનિકલ તંત્ર છે, જેની કુલ ઉર્જા E0 છે, જે માઇક્રોસ્ટેટની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઓકે, હવે જુઓ, અહીંયા જે છે આ માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ છે. માઇક્રો કેનોનિકલ એન્સેમ્બલ છે એટલે ઓબ્વિયસલી એમાંથી ઉર્જા કે અણુઓની આપલે થઈ શકશે નહીં, પણ એની અંદર એક શું વિચાર્યું છે? કેનોનિકલ એન્સેમ્બલ વિચારેલું છે. હવે કેનોનિકલ એન્સેમ્બલ છે એટલે કે આજે આની દિવાલો છે એ કેવી છે? ઉર્જાની સુવાહક, એટલે કે આમાંથી ઉર્જાનું આપલે થઈ શકશે, પણ અણુઓની આપલે થઈ શકશે નહીં. ઓકે, હવે આ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે માઇક્રોસ્ટેટ. આની કુલ ઉર્જા E0 છે, જે માઇક્રોસ્ટેટ ઉપર આધાર રાખે છે. ઓકે, તો જોઈએ. તંત્રની કુલ ઉર્જા માઇક્રોસ્ટેટની સંખ્યા ઓમેગા 0 ઉપર આધાર રાખે છે. હવે જો માઇક્રોસ્ટેટની સંખ્યા ઓમેગા 0 હોય તો એક માઇક્રોસ્ટેટ માટે સંભાવના 1/ઓમેગા 0 થાય. ઓકે, ટોટલ ઉર્જા ઓમેગા 0 હોય તો એક માઇક્રોસ્ટેટની કેટલી થશે? 1/ઓમેગા 0. ઓકે, ચાલો. હવે તંત્રમાં એડેસમાં ઉર્જા E આલ્ફા અને બાકીના તંત્રની ઉર્જા E0 - E આલ્ફા હોય. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે તંત્રની કુલ ઉર્જા E0 છે, તંત્ર આખા પૂરેપૂરા તંત્રની, અને આની E આલ્ફા હોય તો બાકી જે વધેલાની ઉર્જા કેવી હોય? તો એ કેટલી થશે? E0 -
ઈ આલ્ફા. ઓકે, ચલો. તો એના ઉપરથી આપણે લખ્યું હવે તંત્રમાં એડેસમાં ઉર્જા ઈ આલ્ફા અને બાકીના તંત્રમાં ઉર્જા E0 - E આલ્ફા હોવાની સંભાવના. આપણે શોધવાનું શું છે કે બાકીના તંત્રમાં જે છે E0 - E આલ્ફા એમાં કેટલી ઉર્જા, એની સંભાવના E0 - E આલ્ફા હોવાની સંભાવના કેટલી, જે આપણે શોધવાનું છે. તો P આલ્ફા બરાબર ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા અપન ઓમેગા 0. ઓકે, કેમ આપણે ઓમેગા આલ્ફા ગુણાકારમાં લખ્યું કે ઓમેગા આલ્ફાની ઉર્જા આપણે એટલા માઇક્રોસ્ટેટ બાકી રહ્યા ઓમેગા 0માંથી, ઓમેગા 0 - આલ્ફા, બરાબર. એટલે કે ટોટલ સંખ્યા હતી ઓમેગા 0, આમાંથી ઓમેગા આલ્ફા બાકી બચ્યા, જેની આપણે શોધવાની છે. ઓકે, તો P આલ્ફા બરાબર ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા અપન ઓમેગા 0, જે સમીકરણ નંબર 1 વડે દર્શાવ્યું છે. ઓકે, હવે ફરીથી આપણે એક મેથેમેટિકલ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. તો A બરાબર ln A બરાબર ln A લખીએ તો આપણને ખબર છે એમ કે ln A લખીએ તો પણ આનો જવાબ શું આવશે, E અને log બંને શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. એના માટે જવાબ પણ શું આવશે, 1 આવશે. એટલે આપણા ઇક્વેશનને આપણે આ ફોર્મમાં લખવાનું છે. ઓકે, ચાલો. તો આ રીતે લખીએ તો ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા બરાબર આ ઓમેગા E0 - E આલ્ફા છે, એને આપણે આ ફોર્મમાં લખીએ, આ ફોર્મમાં, તો શું થશે, ln ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા. ઓકે, ચલો. તો એના માટે આપણે P આલ્ફા બરાબર ln ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા ડિવાઇડેડ બાય ઓમેગા 0. ઓકે, તો P આલ્ફા બરાબર આપણને શું મળ્યું, ln ઓમેગા આલ્ફા E0 - E આલ્ફા બરાબર ઓમેગા 0. ઓકે, હવે આ જે ઉપરનું પદ છે ln વાળું, આ રહ્યું ની ઉપરના ઘાતમાં છે ln ઓમેગા આલ્ફા કૌંસમાં E0 - E આલ્ફા બરાબર ln ઓમેગા આલ્ફા E0 - del ln અપન del E0 ઓમેગા આલ્ફા E0 E આલ્ફા. આ જે છે એને આપણે ટેલર સિરીઝ પ્રમાણે એક્સપાન્શન કરીએ. તો ટેલર સિરીઝનું એક્સપાન્શન હોય આવું હોય તો x માઇનસ h હોય તો એનું એક્સપાન્શન થશે fx માઇનસ h f ડેશ x પ્લસ h² બાય 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ x અપ ટુ n આવું થશે. ઓકે, ટેલર સિરીઝનું એક્સપાન્શન. તો એ રીતે એક્સપાન્શન કરીએ તો ln ઓમેગા આલ્ફા E0 માઇનસ ડેલ ln અપન ડેલ E0 અહીંયા ઓમેગા આલ્ફા E0 E આલ્ફા પ્લસ અપ ટુ n. ઓકે, હવે હાયર પદને આપણે નિગ્લેક્ટ કર્યા છે, બરાબર છે. તો અહીંયા શું થશે, ln ઓમેગા આલ્ફા E0 માઇનસ E આલ્ફા બરાબર ln ઓમેગા આલ્ફા E0 માઇનસ બીટા E આલ્ફા. હવે આજે છે આમાં આટલા પદને આપણે E આલ્ફા સિવાયના પદને આપણે શું લઈ લીધું છે, બીટા તરીકે, જ્યાં બીટા બરાબર ડેલ ln અપન ડેલ એક્સાઇલન 0 E0 ઓમેગા આલ્ફા E0 બરાબર. બીટા બરાબર આપણે આટલું ધારી લીધું. ઓકે, ચાલો. તો ઇક્વેશન નંબર 3 આપણે બીટા બરાબર ડેલ ln અપન ડેલ E0 ઓમેગા આલ્ફા E0, જે ઇક્વેશન નંબર આપણે 3 કીધું. ઓકે, હવે સમીકરણ 3 પરથી તો આપણું જે સમીકરણ હતું 3 એની જગ્યાએ આપણે શું મૂકીશું, હવે આ વેલ્યુ મૂકીશું અને આ વેલ્યુ મૂકીશું આની જગ્યાએ, અને એમાં બીટા બરાબર આટલું લીધેલ છે. તો મળશે આપણને P આલ્ફા ln ઓમેગા આલ્ફા E0 માઇનસ બીટા E આલ્ફા અપન ઓમેગા 0 આ રીતે. ઓકે, ચાલો. હવે
આપણે અહીંયા લખી શકીએ કે આ જે બીટા છે ઈ રેસ ટુ ડી ઘાતમાં છે, તો ઈ રેસ ટુ ની ઘાતમાં હોય તો એને આપણે ઈ રેસ ટુ એક્સ એ માઇનસ બી હોય તો એને આપણે લખતા ને કે ઈ રેસ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ગુણાકારમાં લખી શકાય એવી રીતે. તો આપણે લખીશું તો ઈ રેસ ટુ ln ઓમેગા આલ્ફા ઈ 0 અપન ઓમેગા 0 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા આ ઓમેગા 0 બધાના છેદમાં છે. ઓકે, તો ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, ચલો તો હવે આજે જે પદ છે ઈ રેસ ટુ ln ઓમેગા આલ્ફા ઈ 0 અપન ઓમેગા 0, આ જે પદ છે એને શું લઈ લઈએ આપણે અહીંયા? કોન્સ્ટન્ટ લઈ લઈએ. શું લઈ લઈએ? કોન્સ્ટન્ટ છે, કારણ કે ઈ આલ્ફા કોન્સ્ટન્ટ છે, ઈ 0 કોન્સ્ટન્ટ છે અને ઓમેગા 0 કોન્સ્ટન્ટ છે. તો પી આલ્ફા બરાબર કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ બીટા ઈ આલ્ફા બરાબર ઇક્વેશન નંબર 4 લઈએ. અહીંયા કોન્સ્ટન્ટની વેલ્યુ શું થઈ? તો કે ઈ રેસ ટુ ln ઓમેગા આલ્ફા ઈ 0 અપન ઓમેગા 0. ઓકે, ચલો હવે નોર્મલાઇઝેશનની કન્ડિશન પરથી, નોર્મલાઇઝેશનની કન્ડિશન શું છે? સમેશન પી આલ્ફા બરાબર 1. તો સમેશન પી આલ્ફા, હવે પી આલ્ફાની વેલ્યુ શું છે? કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. તો અહીંયા ફરીથી આપણે કિંમત મૂકીએ અહીંયા, તો પી આલ્ફા કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા બરાબર 1. તો કોન્સ્ટન્ટ બરાબર શું થશે? 1 અપન સમેશન ઈ રેસ ટુ માઇનસ ઈ આલ્ફા, જે ઇક્વેશન નંબર 5 તરીકે દર્શાવ્યું છે. હવે સમીકરણ 4માં 5ની કિંમત મૂકતા, સમીકરણ 4માં 5ની કિંમત મૂકીએ તો પી આલ્ફા બરાબર ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપન સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા આલ્ફા. એટલે કે અહીંયા જે આપણે કોન્સ્ટન્ટ ધારી લીધું એની વેલ્યુ સુધી લીધી, એ કેટલી મળી? તો કે સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા આલ્ફા, જે કિંમત અહીંયા મૂકી આપણે સમીકરણ 5માં 4માં 5ની કિંમત મૂકી, તો ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપન સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા મળ્યું. હવે સમીકરણ એ ગિબ્સ માટેનું કેનોનિકલ વિસ્તરણ વિધેય દર્શાવે છે. ઓકે, આ શું છે આપણું? આપણે પ્રોબેબિલિટી મળી ગઈ પી આલ્ફા બરાબર છે. ઈ માઇનસ ઈ 0 માઇનસ ઈ આલ્ફાની ઉર્જા હોવાની સંભાવના કેટલી? તો પી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપન સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા, જે ઇક્વેશન નંબર 6 વડે દર્શાવેલ છે. હવે આ સમીકરણમાં ગિબ્સ માટેનું કેનોનિકલ વિસ્તરણ વિધેય દર્શાવે છે. ધારો કે આપણે કોના ઉપર ડિપેન્ડ હતું આખી સિસ્ટમ? તો કે માઇક્રોસ્ટેટની સંખ્યા ઉપર. તો ધારો કે માઇક્રોસ્ટેટની સંખ્યા જી આલ્ફા હોય, જી આલ્ફા હોય તો પી આલ્ફા બરાબર જી આલ્ફા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ રેસ ટુ આલ્ફા, જેને ઇક્વેશન નંબર 7 વડે દર્શાવ્યું. હવે આ જે સમેશન છે એને ઇન્ટિગ્રેશનના ફોર્મમાં આપણે ફેરવીએ તો પી આલ્ફા બરાબર જી આલ્ફા ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા સમેશન ઈ રેસ ટુ માઇનસ સમેશન નહીં પણ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, હવે આ જે છે સમેશન ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા બરાબર આપણે લઈ લઈએ કોઈક ઝેડ, જેને આપણે પાર્ટીશન વિધેય કહીશું કેનોનિકલ ટ્રાન્સફોર્મેશન. તો ઝેડ જી આલ્ફા બરાબર ઈ રેસ ટુ માઇનસ બીટા આલ્ફા ઈ આલ્ફા ડિવાઇડેડ બાય જે ઇક્વેશન નંબર 8માં દર્શાવેલ છે. ઓકે, ચાલો તો પી આલ્ફા બરાબર જી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપન ઝેડ, જે ઇક્વેશન નંબર 8માં દર્શાવેલ છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. તો અહીંયા જે આપણને પી આલ્ફા એ શું મળ્યું આપણને? માઇક્રોસ્ટેટ જે ઇક્વેશન નંબર 8 છે જી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા અપન ઝેડ, જે ઝેડ એ પાર્ટીશન વિધેય છે કાઇનોનિકલ ટ્રાન્સફોર્મેશન માટેનું. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કે કેનોનિકલ એન્સેમ્બલ માટે ઈ 0 માઇનસ ઈ આલ્ફા હોવાની સંભાવના. ઓકે, તો સૌ પ્રથમ આપણે પી આલ્ફાનું સૂત્ર, પ્રોબેબિલિટીનું સૂત્ર લખ્યું. ઓમેગા આલ્ફા ઈ 0 માઇનસ ઈ આલ્ફા ઓમેગા 0
એના પછી આપણે મેથેમેટિકલ સૂત્રનો ઉપયોગ કર્યો, એ બરાબર E⁻ln A, બરાબર. એના પછી એના પ્રમાણે આપણે ઉપરના પદને, આ જે ઉપર પદ હતું એને શેમાં ફેરવ્યું, આ મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં ફેરવ્યું. એના પછી આપણે કોનો ઉપયોગ કર્યો, ટેલર સિરીઝ એક્સપાન્શનનો ઉપયોગ કર્યો, બરાબર છે. એમાં પછી જે પદ હતું આ એના બરાબર, સોરી આટલું જ પદ E આલ્ફા નહીં, બીટા E આલ્ફા લઈ લીધું, એના બરાબર બીટા લઈ લીધું. હવે બીટા બરાબર ડેલ ln પણ ડેલ E0 ઓમેગા આલ્ફા E0 વડે દર્શાવ્યું એને. ઓકે, બીટા બરાબર. પછી એના પછી સમીકરણને આપણે પી આલ્ફા બરાબર E⁻ln ઓમેગા આલ્ફા E0 માઇનસ બીટા E આલ્ફા અપન ઓમેગા 0 વડે દર્શાવ્યું. પછી ફરીથી જે માઇનસ હતું E⁻ની ઘાતમાં એને આપણે E⁻થી અલગ દર્શાવી દીધું, બરાબર છે. પછી પી આલ્ફા બરાબર ln ઓમેગા આલ્ફા E0 અપન ઓમેગા 0 ઇન્ટુ E⁻ માઇનસ બીટા E આલ્ફા. હવે આ જે પદ હતું એને કોન્સ્ટન્ટ લઈ લીધું, કારણ કે કોન્સ્ટન્ટ છે, બરાબર. તો કોન્સ્ટન્ટ લઈ લીધું. હવે પછી એના પછી આપણે કોન્સ્ટન્ટની વેલ્યુ શોધી, કોના પરથી, તો નોર્મલાઇઝેશન કન્ડિશન પરથી. સમેશન પી આલ્ફા બરાબર 1, તો સમેશન પી આલ્ફા બરાબર કોન્સ્ટન્ટ ઇન્ટુ સમેશન E⁻ માઇનસ બીટા E આલ્ફા બરાબર 1. તો કોન્સ્ટન્ટ બરાબર આપણને મળ્યું 1 અપન સમેશન E⁻ માઇનસ E આલ્ફા. ઓકે, ચાલો હવે સમીકરણ 4માં 5ની કિંમત મૂકી. હવે જે કોન્સ્ટન્ટની વેલ્યુ મૂકી તો E⁻ માઇનસ બીટા E આલ્ફા અપન E⁻ માઇનસ બીટા E આલ્ફા. ઓકે, હવે સમીકરણમાં શું કર્યું, તો ગિબ્સ માટેનું કેનોનિકલ વિસ્તરણ દર્શાવે છે, જે આપણને સૂત્ર મળી ગયું. હવે આપણે માઇક્રોસ્ટેટની સંખ્યા, આપણે આગળ જ કીધું કે પ્રોબેબિલિટી એ માઇક્રોસ્ટેટની સંખ્યા ઓમેગા 0 ઉપર આધાર રાખશે. અહીંયા આપણે જી આલ્ફા લીધી છે માઇક્રોસ્ટેટની સંખ્યા, તો પી આલ્ફા જી આલ્ફા બરાબર E⁻ માઇનસ બીટા E આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન E⁻ માઇનસ બીટા E આલ્ફા. ઓકે, હવે આ જે સમેશન હતું એને ઇન્ટિગ્રેશનમાં દર્શાવ્યું, તો E⁻ માઇનસ બીટા E આલ્ફા. ઓકે, તો પી આલ્ફા બરાબર જી આલ્ફા E⁻ માઇનસ બીટા E આલ્ફા ડિવાઇડેડ બાય ઝેડ. તો ઝેડ બરાબર E⁻ માઇનસ બીટા E આલ્ફા થયું, જ્યાં ઝેડ એ શું છે, પાર્ટીશન વિધેય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે કેનોનિકલ ટ્રાન્સફોર્મેશન વિશે ચર્ચા કરી, બરાબર છે. એના પહેલાંના લેક્ચરમાં 11મા લેક્ચરમાં એના ઇન્ટ્રોડક્શન અને માઇક્રોકેનોનિકલ, કેનોનિકલ એન્સેમ્બલ અને માઇક્રોકેનોનિકલ માટેના ઉર્જાની સંભાવનાનું સૂત્ર તારવ્યું. આજના લેક્ચરમાં આપણે કેનોનિકલ માટેના ઉર્જાનું સૂત્ર તારવ્યું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એલ્ટરનેટિવ મેથડ ફોર કેનોનિકલ એન્સેમ્બલ, એટલે કે આના જ માટેની એક જુદી મેથડ જેનાથી આપણે ઉર્જાનું સંભાવનાનું સૂત્ર શોધી શકીએ. થેન્ક યુ.